ગુડ મોર્નિંગ અને મારું નામ રાહુલ છે અને તમારા બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો આ વિડીયોમાં તમે થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આ વિડીયો શેના વિશે છે. તો આ વિડીયોમાં હું એક મહાભારતમાં એક પાઠની વાત કરીશ, નાના એવા કટકાની. એમાં કૃષ્ણ ભગવાનનું જે પાત્ર છે ને, કૃષ્ણ ભગવાન, એ બહુ અઘરું છે. કારણ કે વિચાર કરો, કૃષ્ણ ભગવાને જે આ મહાભારતનું યુદ્ધ થવાનું હતું, એ યુદ્ધ જે જગ્યાએ થવાનું હતું એ જગ્યા કેમ પસંદ કરી? કોઈને ખબર છે? ખબર હોય તો કોમેન્ટ કહી દીજો. બાકી હું તમને કહું છું, કૃષ્ણ ભગવાને એ ગ્રાઉન્ડ જે મહાભારત જે થવાની હતી એટલા માટે નક્કી કર્યું હતું કે પરશુરામે ત્યાં ધર્મની સ્થાપના કરી હતી. અને એવું માનવામાં આવે છે કે મહાભારતમાં જેટલા પણ લોકોનું મૃત્યુ થાય, એટલે કે શહીદ થાય, જે એ લોકો ડાયરેક્ટ સ્વર્ગમાં જાય. એટલા માટે કૃષ્ણ ભગવાને મહાભારત માટે એ જગ્યા સિલેક્ટ કરી. બીજો સવાલ એ હતો કે જ્યારે મહાભારત શરૂ થવાનું હતું ત્યારે અર્જુને એના હથિયાર નાખી દીધા હતા અને કીધું હતું હું આ યુદ્ધ નહીં લડું. ત્યારે કૃષ્ણ ભગવાને તેને એક જ્ઞાન આપ્યું. જે જ્ઞાન હતું ઘણું મોટું, પણ એક વાક્યમાં કહેવામાં આવે તો એ જ્ઞાન કયું હતું? મને ખબર છે? કાંઈ વાંધો નહીં. એ જ્ઞાનનું નામ હતું બ્રહ્મજ્ઞાન. અને ચોથો સવાલ કે બ્રહ્મજ્ઞાનમાં કૃષ્ણ ભગવાને 4 યોગ કીધા હતા. એ યોગ કોઈને ખબર છે? ખબર હોય તો કમેન્ટમાં કહેજો. બાકી હું કહું છું, એ યોગમાં પહેલો યોગ હતો સાંખ્ય યોગ. જે સાંખ્ય યોગ એટલે આપણે આપણી આત્માની યાર વાત કરવાની. બીજો યોગ હતો કર્મયોગ. કર્મયોગ એટલે કામ કરો પણ ફળની ચિંતા ન કરો. અને ત્રીજો યોગ છે ભક્તિ યોગ. ભક્તિ યોગ એટલે ભગવાનની અંદર જ ખોવાઈ જવું, જેથી ભગવાન યાર વાત થાય, એટલે ભક્તિ યોગ. ચોથો યોગ છે જ્ઞાન યોગ. જ્ઞાન યોગ એટલે ભગવાનને જ મેળવવું, એ જ્ઞાન યોગ. તો આ વિડીયોમાં આપણે 3 વસ્તુ વિશે શીખ્યા છીએ. પહેલું કે મહાભારત ક્યાં રચાવાનું હતું એ. બીજું, અર્જુનને જે કૃષ્ણ ભગવાને જ્ઞાન આપ્યું એ બ્રહ્મજ્ઞાન. અને ત્રીજું કે બ્રહ્મજ્ઞાનમાં 4 યોગ હતા, એ 4 યોગ વિશે. તો આજ માટે એટલું જ તે. ફરી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. બાય.